બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભાની બેઠક પર મતદાન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા ભાજપના પ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રી કેશવજી ચૌહાણે પોતાના વતન મોજરૂ ખાતે મતદાન કર્યું હતું। જો કે બીજી બાજુ દિયોદરના ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન શિવાભાઈ ભૂરિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કરી દરેક લોકોને લોકશાહી માટે મતદાન કરવા અપીલ કરી હતી। બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો પણ પોતપોતાના વતન ખાતે મતદાન કરી રહ્યા છે, જેમાં વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ પોતાના માદરે વતન અબાસણા ખાતે મતદાન કરી મતનો ઉપયોગ કર્યો હતો। જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે। આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત એનો સૌથી મોટો લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી, અને ચૂંટણી માટેનો આજે મારા મતદાન મથક મોજરૂ ખાતે મેં મતદાન કર્યું છે અને આ મતદાન કરતાં હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીની અંદર મતાધિકાર એ આપણો અમૂલ્ય અધિકાર છે, એનો અવશ્ય દરેકે ઉપયોગ કરવો જોઈએ। સમગ્ર બનાસકાંઠામાં ધીમી ગતિથી શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઠેક ઠેકાણે મતદારો મતદાન પર્વની ઉજવણીના ભાગરૂપે ઢોલનગારા સાથે તો ક્યાંક ડીજેના તાલે પોતાના મતદાન મથક પર પહોંચ્યા હતા। તેમજ વહેલી સવારથી જ મહિલાઓ સહિત મતદારો પોતાનો અધિકાર નિભાવવા માટે મોટી કતારોમાં ઉભા રહ્યા હતા। અનેક ઠેકાણે લોકો ખૂબ જ ઉત્સાહથી આ પર્વ સાથે જોડાઈને લોકોને અપીલ પણ કરી રહ્યા હતા। ત્યારે સમગ્ર જિલ્લામાં પાલનપુર, ડીસા, દિયોદર સરહદી વિસ્તારમાં વાવ, થરાદ, ભાભર, સુઈગામ તેમજ સમગ્ર જિલ્લામાં મતદાનનો માહોલ શાંતિપૂર્ણ જોવા મળ્યો હતો। જગદીશ પડિયાર અને વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।